સ્નેહ ભક્તિથી ભરેલા શ્રાવણ માસમાં શરૂ થાય છે એક એવો ઉત્સવ જે ભક્તિ, સંસ્કૃતિ અને પરમાત્માની નજીકતા અનુભવે છે. હિંડોળા ઉત્સવ દરેક ચોમાસાની સાથે માંદગી દૂર કરી હૃદયને ભીની કરતી ધારાઓની જેમ ભગવાન સાથે ભક્તના સંબંધોને પ્રગટાવવાનો ઉત્સવ. દર વર્ષ અષાઢ વદ બીજથી લઈને શ્રાવણ વદ બીજ સુધી ચાલી રહેલો હિંડોળા ઉત્સવ માત્ર તહેવાર નહીં, પરંતુ પ્રભુના હૃદયમાં ઝૂલવાની ભક્તિ ભાવનાની યાત્રા છે. અનંત પ્રેમથી ભરેલું હૃદય જ્યારે હરિને ઝૂલવે છે, ત્યારે માત્ર દોરી નહીં, આખું જીવંત હૃદય જ તેમના ચરણોમાં અટકી જાય છે. મહાકવિ કાલિદાસે કહેલું કે ઉત્સવ પ્રિયા ખલુ મનસ્યાહ. ઉત્સવો આપણા જીવનને ઉર્જાવાન બનાવે છે. રોજિંદા જીવનના એક ઘટપણાને દૂર કરી ભક્તિથી જીવંત બનાવે છે. દરેક દિને નવો હિંડોળો, નવો શણગાર, ક્યારેક ફૂલોથી તો ક્યારેક ફળો અને સૂકા મેવાથી, ક્યારેક મોતી, ચાંદી કે હીરા જેવી દુર્લભ શણગારોથી હરિનું ઝૂલણ રચાય છે. આ માત્ર શણગાર નથી, ભક્તિના રૂપમાં પ્રભુને અર્પિત અંતઃકરણ છે. સંતો અને ભક્તો જોડે સાથે સંગીતમાં ભીનાશ લાવતું ગીત ગાય છે. હિંડોળામાં ઝૂલતા શ્રી હરિ અને તેમની સાથે ભક્તિથી ઝૂલતું દરેક હૃદય. આ દ્રશ્ય તો શબ્દોથી પર છે. અષાઢ શ્રાવણનો વરસી રહેલો વરસાદ જાણે આ પવિત્ર હિંડોળા ઉત્સવ માટે જ થયો હોય. આકાશમાં ઘનઘોર વાદળો, મનમાં ગુંજતું ભક્તિગાન અને દર્શનમાં ઝૂલાતા ભગવાન. વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણને વૃંદાવનમાં ગોપીઓ સાથે કરેલી લીલાઓની યાદ તાજી કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સાધુ સંતો શ્રી હરિને હિંડોળામાં ઝૂલવે છે અને કીર્તનો દ્વારા રીઝવે છે. સદ શ્રી નિષ્કુલાનંદ સ્વામીએ રચેલો 12 બારણાવાળો હિંડોળો એક કૃતિ નથી, ભક્તિના ભાવોની શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. આ હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થઈ ભક્તોને દિવ્ય આનંદ આપતા હતા. હિંડોળો માત્ર તહેવાર નથી, એ જીવનનું રૂપક છે. જેમ ભગવાનના હિંડોળામાં સંયમથી દોરી પકડી રાખવી પડે, તેમ જીવનમાં પણ સમજદારીથી દોરી પકડી રાખવી પડે. ઝૂલા ચડે પડે, પણ ભક્ત તો મધ્યસ્થ રહી ભગવાનમાં સ્થિર રહે છે. ચાલો આપણે પણ ભગવાનને હૈયાના હિંડોળે ઝૂલાવીએ, પ્રેમથી, ભક્તિથી, વિશ્વાસથી. એમનું નામ લેવાથી મન શાંત થાય અને જીવનમાં સુખની ઠાંઠાણ આવે. હિંડોળા ઉત્સવ અમારું જીવન રસમય બનાવે, એ અખંડ ભાવના સાથે આપણે સૌને હરિસ્મરણનો આશીર્વાદ પ્રાપ્ત થાય. હરિને હિંડોળામાં ઝૂલાવીએ અને ભક્તિના હૃદયમાં ભગવાનને પધરાવવાની કળા છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.